જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ પવિત્ર પુણ્ય પુરુષોત્તમ માસની દિવ્ય કથા માળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસ એ ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવાનો અદ્ભુત અવસર છે. આ પાવન સમયમાં કરવામાં આવતી ભક્તિ, જપ, તપ, દાન અને કથા શ્રવણ જીવનને આધ્યાત્મિક ઊંચાઈ તરફ લઈ જાય છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 6, વર વગરની વહુની વાર્તા. આ કથા માત્ર એક પરિસ્થિતિની નથી, પરંતુ વિશ્વાસ, ધીરજ અને ભગવાન પરની અડગ શ્રદ્ધાની શક્તિ દર્શાવતી પ્રેરણાદાયી ગાથા છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં પરિસ્થિતિઓ ભલે કેવી પણ હોય, પરંતુ જો ભગવાન પર વિશ્વાસ અડગ હોય તો દરેક અધૂરાપણું પણ એક દિવસ પૂર્ણતામાં ફેરવાઈ જાય છે. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને અને ભક્તિભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજની આ પાવન અને પ્રેરણાદાયી કથા. જય પુરુષોત્તમ પ્રભુ. પાવન ધારા 6, અધ્યાય 6, વર વગરની વહુની વાર્તા. રૂપાવટી નામે એક ગામ હતું. આ ગામમાં કપિલ નામનો એક બ્રાહ્મણ રહે અને તેની પત્નીનું નામ કપિલા હતું. પતિ પત્ની બધી વાતે સુખી, પણ શેર માટીની ખોટ. છતાંય બંને પ્રભુની ઈચ્છા બળવાન છે એમ માનીને સંતોષથી પોતાનું જીવન ગુજારી રહ્યા છે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં નર નારીએ વ્રત લીધા. સૌ નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરે અને કથા વાર્તા સાંભળે. કપિલ અને કપિલાએ પણ વ્રત લીધું. બધા સાથે નદીએ નાહવા જાય, દિવસ આખો નામ જપ કરે અને રાતે ભોય પથારીએ સૂવે. બ્રાહ્મણી પ્રૌઢ હતા, વળી ઘરમાં કામ કરનાર બીજું કોઈ નહીં, તેથી બધું કામ બ્રાહ્મણીએ જ કરવું પડે. ઘરકામમાં પ્રભુ ભજનનો સમય બહુ ઓછો મળે, તેથી બ્રાહ્મણીનું દિલ દુભાય. એક દિવસની વાત છે, નદીએ નાહીને આવેલી બ્રાહ્મણી રાંધવા બેઠી ત્યારે બોલી, હે નાથ, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારે તો બધોય સમય ઘરકામમાં જાય છે. ઘરમાં એક વહુ હોય તો કેવું સારું. એ રાંધે, કામ કરે, પાણી ભરે અને આપણે ભગવાનનું પૂજન કરીએ. આ સાંભળી બ્રાહ્મણ હસીને કહેવા લાગ્યો, હે ભાગ્યવાન, વહુ તો દીકરો હોય એના ઘરે આવે, આપણે ક્યાં દીકરો છે? આપણે તો વાંઝિયા છીએ, વાંઝિયા. ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી, હવે વહુ લાવવી એમાં તે કઈ મોટી ધાડ મારવાની છે? છોકરો હોય અને વહુ આવે એમાં તો તે કઈ મોટી નવાય? વગર છોકરે વહુ લાવવી એ આપણે ખરા કહીએ. રસ્તો તમને હું દેખાડું, તમે કન્યા શોધો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે, ભણી ગણીને પાછો આવે પછી લગ્ન કરીશું. પહેલા તો બ્રાહ્મણે આ વાતમાં હસીને ટાળી દીધી, પણ બ્રાહ્મણીએ હઠ પકડી, વહુ લાવો તો જ હા, નહીતર ના. આ તો સ્ત્રી હઠ, માન્યા વગર છૂટકો નહીં. બ્રાહ્મણ તો ચાલી નીકળ્યો વગર છોકરે વહુ શોધવા. ચાલતા ચાલતા એક ગામ આવ્યું. કપિલે એક બ્રાહ્મણના ઘેર ઉતારો કર્યો. વાળું પાણી કરીને વાત ચાલુ કરી કે હું મારા દીકરા માટે કન્યા શોધવા નીકળ્યો છું. દીકરો કાશીએ ભણવા ગયો છે. નાની ઉંમરે એની વિદ્યાનો પાર નથી. હવે બન્યું એવું કે કપિલે જે બ્રાહ્મણના ઘેર ઉતારો કર્યો હતો એ બ્રાહ્મણને રૂપના અંબાર સમી એક કન્યા હતી. એનું લાગ્યું કે ઘેર બેઠા જો આવા તેજસ્વી જમાઈ મળતો હોય તો એનાથી રૂડું શું? એ બ્રાહ્મણે કપિલને પોતાની કન્યાની વાત કરી. કપિલ તો નાજુક, નમણી અને રૂડી રૂપાળી વહુ જોઈને ખુશ થઈ ગયો, પણ સવાલ ઊભો થયો કે કન્યાને પરણાવી કોની સાથે? કપિલે એનો ઉકેલ પણ તત્કાળ શોધી કાઢ્યો. એ બોલ્યો, હું પોથી સાથે જ લઈ આવ્યો છું. કન્યા 3 ફેરા પોથી સાથે ફરી લે, ચોથો ફેરો બાકી રાખે. મારો દીકરો કાશીએથી ભણીને આવે પછી એની સાથે ચોથો ફેરો ફેરવીશું. વાત બ્રાહ્મણના ગળે ઉતરી ગઈ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને બ્રાહ્મણીએ દીકરીને સાસરે વળાવી. કપિલ તો કુળવધૂને લઈને ઘેર આવ્યો. કાચની પુતળી જેવી વહુને જોઈ બ્રાહ્મણીનો આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ વાળામાં એક કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું કામ ઉપાડી લીધું. બ્રાહ્મણીને નિરાશ થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુ ઘરની ચાવી સોંપી. એક દિવસની વાત છે, બ્રાહ્મણી નદીને નાહવા ગયા. વહુ રસોઈ કરે છે. ત્યાં પડોશણ દેવ
ગોતવા લેવા આવી. ઘરમાં કાચની પુતળી જેવી વહુને જોઈ એના વિસ્મયનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, બાઈ રે બાઈ, તું છે કોણ? ક્યાંથી આવી? આ ઘરમાં ભૂત છે કે પ્રેત છે? ચુડેલ છે કે ડાકણ છે? તારે વહુએ જવાબ આપ્યો, હું નથી ચુડેલ કે નથી ડાકણ, હું તો આ ઘરની વહુ છું. આ સાંભળી પડોશણ ખસખસાટ હસવા લાગી. બોલી, આ તો કૌતુકની વાત, વગર દીકરે વહુ આવી? વાંઝિયાના ઘરમાં દીકરો છે જ ક્યાં તે તું વહુ થઈને આવી? આ વેણ સાંભળી વહુનું કાળજું વિંધાઈ ગયું અને એ રડવા લાગી. થોડી વાર બ્રાહ્મણી નાઈને પાછા આવ્યા. વહુને હિપકે હિપકે રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, બેટી, તું શા માટે રડે છે? કોણે તને દુભાવી? આ સાંભળી બ્રાહ્મણી અતિ ક્રોધમાં કહેવા લાગી, એ તો છે જ એવી, કોઈનું સુખ જોઈને વગર લાકડે બળે. કાન ભંભેરાની એની ટેવ છે. એની વાત પર ધ્યાન ના આપીશ. દીકરા વગરની કોઈ વહુ લાવે ખરા? હું કંઈ એવી ઘેલી થોડી છું કે વગર દીકરે વહુ લાવું? મારો દીકરો તો કાશી વેદ ભણવા ગયો છે. એ ભણી ગણી આવે ત્યાં સુધી તમને એકલો ન લાગે એટલા માટે લો આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડેલી છે. ખાવો પીવો અને પહેરો ઓઢો. પણ એક વાત યાદ રાખજો, 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ તો ચાવીઓ લીધી. પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગાર સાધનો જોયા. આમ 6 ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ. પછી વહુ 7મા ઓરડા પાસે આવી. સાસુએ તો ઓરડામાં પુરુષોત્તમ પ્રભુનું સ્થાપન કર્યું હતું, તેથી એ ઓરડો ઉઘાડવાની ના પાડી હતી. પણ વહુ પોતાની જિજ્ઞાસાને રોકી ના શકી. 7મો ઓરડો ઉઘાડ્યો. અંદર પગ મૂકતા જ એ થીજી ગઈ. રૂમની વચ્ચે એક દિવ્ય તેજવાળો પુરુષ દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો છે. એનું અલૌકિક રૂપ ભાન ભૂલાવી દે એવું છે. વહુને જોતા જ પુરુષ બોલ્યો, જેવો ઉઘાડ્યો છે એવો જ બારણો બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે. વળી હું અત્યારે વેદોનો પાઠ કરી રહ્યો છું. મારો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છો એની મને ખબર છે. મારું વ્રત પૂર્ણ થશે. આપણે 4થો ફેરો ફરીશું. આવા મીઠા વચનો સાંભળીને વહુની આંખમાં રસના આંસુ આવી ગયા. હૈયા ઉપર જે ભાર હતો એ ઉતરી ગયો. એણે તરત બારણા બંધ કર્યા. પોતે 7મો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ન કરી. એમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને વાત કરી કે હવે વ્રત પૂર્ણ થયું, તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂરા થાય. વહુની વાત સાંભળીને સાસુ સસરા પરસેવે રેપઝેપ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? હવે બહારનું કાઢવાનું ન રહ્યું. આબરૂ જવાની બીકે બ્રાહ્મણી ઝેર ઘોળવાનો વિચાર કરે છે. સાસુ સસરાને આમ મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાવો છો શાના? હું તમારા દીકરાને બોલાવું છું. સાસુ સસરા તો ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા. વહુએ તો તરત 7મો ઓરડો ઉઘાડ્યો. એ દિવ્ય પુરુષોત્તમ પુરુષને શાપ દીધો. બ્રાહ્મણી તો ફાટી આંકે એ દિવ્ય પુરુષને તાકી રહ્યા. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા અને ભક્તની લાજ રાખવા આવ્યા હતા. એ વાતમાં શંકાનું કોઈ સ્થાન ન હતું. પુરુષોત્તમ ભગવાનને 4થો ફેરો પૂર્ણ કર્યો અને મા બાપના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણીની આંખો વરસી પડી. બ્રાહ્મણી વહુ દીકરા સાથે સુખે જીવવા લાગ્યા. ભક્તની ભીડ ભાંગતા સુધારે સૌ કાજ. ત્રિભુવનના નાથ છે રાજા નાઈ રાજ. ગજને છોડાવવા દોડી આવ્યા તત્કાળ. પુરુષોત્તમ પ્રભુ રાખે સદાય જાતિ લાજ. હે પુરુષોત્તમ પ્રભુ દેવ, જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા એવા વ્રત કરનાર, વાર્તા કરનાર અને સાંભળનાર સૌને ફળજો. પુરુષોત્તમ પ્રભુની જય.